હરિઓમ. ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ, જેમાં આનુવંશિકતા વિશેની માહિતી મેળવતા આપણે આજે મેન્ડેલના બે પ્રયોગ છે જેનો અભ્યાસ કરવાનો છે અને પરીક્ષામાં પૂછાય તેવા સવાલ છે કે મેન્ડેલે કરેલા ઊંચાઈના લક્ષણોવાળો પ્રયોગ છે કે વટાણાના છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન ટી પ્રભાવી છે અને જનીન સ્મોલ ટી પ્રચ્છન્ન છે. એ મેન્ડેલના પ્રયોગના આધારે સમજાવો. હવે આપણે થાય આ જનીન ટી અને સ્મોલ ટી એટલે કે આપણે નામ આપેલા છે, છોડને એક નામ આપેલો છે. કેપિટલ ટી એ કેવા છોડ છે અને સ્મોલ ટી કેવા છોડ છે હમણાં આપણે જોઈશું. અને એના આધારે પ્રભાવી એટલે કે વધારે કોનું લક્ષણ જોવા મળ્યું અને પ્રચ્છન્ન એટલે ઓછું કોનું લક્ષણ જોવા મળ્યું, જ્યારે બંનેનું શું કરવામાં આવ્યું? સંકરણ. તો જોઈએ, મેન્ડેલે પ્રયોગ માટે વટાણાના છોડની શું કરી? પસંદગી કરી. અને વટાણામાં વિવિધ લક્ષણો અને દરેક લક્ષણોની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. મેન્ડેલે પ્રયોગ કરવો તો આનુવંશિકતાનો બે પેઢીનો, એના માટે વટાણાના છોડ લીધા અને વટાણામાં વિવિધ લક્ષણો અને દરેક લક્ષણોની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. અને મેન્ડેલે વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણ અભ્યાસ કરવા માટે પસંદ કર્યું. મેન્ડેલે વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ છે ને, એ આ ઊંચાઈનું લક્ષણ અભ્યાસ કરવા માટે પસંદ કર્યું. અને વટાણાના છોડની ઊંચાઈના લક્ષણોની બે વિરોધાભાસી અભિવ્યક્તિ ઊંચા છોડ અને નીચા છોડ જોવા મળે છે. વટાણામાં બે પ્રકારના છોડ જોવા મળે, અમુક ઊંચા છોડ હોય છે, અમુક કેવા હોય છે? નીચા છોડ જોવા મળે છે. એટલે ઊંચાઈના લક્ષણ માટે તેણે આ બે છોડની પસંદગી કરી. ઊંચા છોડ લીધા થોડા ઘણા, થોડા કેવા લીધા? નીચા છોડ લીધા. જોઈએ આગળ. ત્યારબાદ મેન્ડેલે ઊંચા છોડ એટલે કે ઊંચા છોડને એણે નામ આપ્યું કેપિટલ ટી. એનું સંકરણ નીચા છોડ એટલે એને નામ આપ્યું સ્મોલ ટી. સાથે શું કર્યું? એણે સંકરણ કર્યું. કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે કે ઊંચા છોડ અને નીચા છોડ બંનેની જાતિનું સંકરણ કર્યું. એટલે એને કેવી જાતિ મળી? તો જો લખ્યું છે કે સંકરણ કરતા પ્રથમ પેઢી એને નામ આપ્યું F1 માં બધા છોડ એને ઊંચા પ્રાપ્ત થયા. આ બંનેનું સંકરણ કર્યું ને તો એને ઊંચા છોડ જ મળ્યા, નીચા છોડ તો મળ્યા જ નહીં. એટલે F1 પેઢીમાં કોઈ પણ છોડ નીચા કે મધ્યમ ઊંચાઈના થયા નહીં. આનો અર્થ એવું કે સંતતિમાં ફક્ત એક જ પિતૃનું લક્ષણ આપ્યું. ખબર પડે છે કે નહીં તમને? એણે જો બે પ્રકારના છોડ લીધા હતા, ઊંચાઈ લીધા હતા અને નીચાઈ લીધા હતા. અને એ બંનેનું સંકરણ કર્યું અને મેળા કહેવાય એને ખાલી ઊંચા જ મળ્યા, નીચા છોડ તો મળ્યા જ નહીં. તો એવું જ થયું ને, એક જ પેઢીનું લક્ષણ આવ્યું. એટલે કે જે છોડનું લક્ષણ એમાં જોવા મળ્યું એ પ્રભાવી લક્ષણ હશે કે નહીં? નીચા છોડનું જોવા ન મળ્યું એટલે એ કેવું હશે? પ્રચ્છન્ન હશે. ફરી પાછું એણે જે પેઢી મળી ને બધા ઊંચા છોડ, એનું સ્વફલન કર્યું. આમાં સ્વફલન કર્યું ને તો પછી એને 75% છોડ ઊંચા મળ્યા અને 25% છોડ કેવા મળ્યા? નીચા મળ્યા. આમાં પાછું અલગ જોવા મળ્યું. આથી ઊંચા અને નીચાપણા માટે જવાબદાર જનીન F1 પેઢીના પિતૃઓમાંથી વારસાગમન પામે છે. જો આખો ચાર્ટ અહીંયા આપેલો છે, હમણાં આવશે. જો અહીંયા લખ્યું ઊંચા છોડ, નીચા છોડ દેખાય છે અહીંયા F1. અહીંયા બધી સંતતિ એને કેવી મળી? ઊંચી મળી. હવે પછી શું કર્યું એણે? આ બધી સંતતિનું ફરી પાછું સ્વફલન કર્યું. તો એમાં 75%, જો અહીં તમને દેખાય 75% છોડ એને કેવા મળ્યા? તો જો અહીં દેખાય છે આ છોડ, આ છોડ, આ 75% છોડ એને કેવા મળ્યા? ઊંચા મળ્યા. જ્યારે સ્મોલ ટી એટલે કેવા મળ્યા? નીચા. કારણ કે એમાં કેપિટલ ટી જેમાં દેખાય ને આપણે એમ થાય સર આમાંય સ્મોલ ટી છે ને આમાંય સ્મોલ ટી છે, તો નીચા છોડ નહીં હોય. પણ જ્યાં કેપિટલ ટી દેખાય એટલે સમજી લેવાનું મોટા છોડ છે. કેપિટલ ટી ન હોય તો જ નીચા છોડ હોય. એટલે કારણ કે કેપિટલ ટીનું લક્ષણ છે એ કેવું છે? પ્રભાવી છે. કેવું છે? પ્રભાવી. જ્યારે સ્મોલ ટીનું કેવું છે? પ્રચ્છન્ન છે. કેવું છે? પ્રચ્છન્ન. તો આ દર્શાવે છે કે ઊંચા અને નીચા પણ આ બંને લક્ષણમાં F1 પેઢીના છોડમાં વારસાગમન તો પામે છે, પરંતુ ફક્ત ઊંચાપણાનું જ લક્ષણ જોવા મળે છે. જે F1 પેઢી મળી ને પહેલી, જ્યારે ઊંચા છોડનું અને નીચા છોડનું સંકરણ કરવામાં આવ્યું ને જે પેઢી મળી ઊંચા છોડવાળી, એમાંય નીચા છોડના લક્ષણ હતા પણ આપણે જોવા નહોતા મળતા. કેમ? સ્વફલન કર્યું એટલે પાછા મળ્યા. સ્વફલન કર્યું એટલે 25% નીચા મળ્યા અને 75% કેવા મળ્યા? ઊંચા મળ્યા. આ પરથી મેન્ડેલે નક્કી કર્યું કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા સજીવોમાં લક્ષણોનું નિયમન કરતા જનીનની બે નકલો હોય છે. આ નકલો એક સમાન અથવા ભિન્ન હોઈ શકે છે. અને મેન્ડેલના આ પ્રયોગ દર્શાવે છે કે
ઊંચા છોડ માટે જનીન સ્વરૂપ ટી અથવા ટી સ્મોલ ટી, જ્યારે નીચા છોડ માટે ખાલી જનીન સ્વરૂપ કયું હોવું જોઈએ? 2 સ્મોલ ટી. ઊંચા માટે કેપિટલ ટી હોય તો જ જવાબદાર, ને સ્મોલ માટે સ્મોલ ટી હોય તો જ નીચા છોડ. આમ જનીન ટીની હાજરી છોડમાં ઊંચાપણાની અભિવ્યક્તિ માટે જવાબદાર છે, જ્યારે પ્રભાવી જનીન ટીની ગેરહાજરી એ સ્મોલ ટી નીચાપણાનું જવાબદાર છે. આથી વટાણાના છોડમાં ઊંચાપણાનું લક્ષણ કેવું બન્યું? પ્રભાવી બન્યું. અને નીચા છોડનું લક્ષણ કેવું બન્યું? પ્રચ્છન્ન બન્યું. કેવું બન્યું? પ્રચ્છન્ન બન્યું. ઊંચાનું કેવું બન્યું? પ્રભાવી. જ્યારે નીચાનું કેવું બન્યું? પ્રચ્છન્ન બન્યું. કેવું બન્યું? પ્રચ્છન્ન બન્યું. ખબર પડે છે કે નહીં તમને? બરોબર છે. ઊંચા છોડનું લક્ષણ કેવું બન્યું? પ્રભાવી બન્યું. અને નીચા છોડનું લક્ષણ કેવું બન્યું? પ્રચ્છન્ન બન્યું. ત્યારબાદ જો તમને આખો ચાર્ટ અહીંયા દેખાય છે, આખો આપણે જે ભણ્યા ને સવાલ, એ સવાલનો આખું તમને દેખાય છે. જો ચાર્ટ, જો તમને શીખવાડું, અહીંયા પહેલાં એણે કેપિટલ ટી ઊંચા છોડ લીધા, અહીંયા એણે કેવા છોડ લીધા? નીચા છોડ લીધા. આ ઊંચા છોડ અને નીચા છોડ એમાંથી એને F1 પેઢી મળી. જો અહીંયા મળી કે નહીં? એમાં બધા છોડ એને કેવા મળ્યા? ઊંચા મળ્યા. કેવા મળ્યા? ઊંચા મળ્યા. એટલે એને પિતૃ પેઢી થઈ ગયા. હવે એ બંનેનું પાછું એણે શું કર્યું? આ પરફલન કર્યું હતું. હવે એનું સ્વફલન કર્યું. સ્વ એટલે કે અંદર ને અંદર ફલન કર્યું. તો એને જો કેવા મળ્યા? તો એને 3 છોડ કેવા મળ્યા? ઊંચા મળ્યા. ને 1 છોડ કેવો મળ્યો? નીચો. એટલે 75% છોડ એને ઊંચા મળ્યા, 25% છોડ એને કેવા મળ્યા? નીચા મળ્યા. આમ પ્રભાવી લક્ષણ ઊંચા છોડનું થયું, પ્રસન્ન લક્ષણ નીચા છોડનું તેને જોવા મળ્યું. આવી જ રીતના ઊંચાઈના આધારે તો એને જોઈ લીધું. હવે એને બીજના વટાણાની અંદર જ એને એના બીજ લીધા, અને બીજમાં રંગ અને આકાર ઉપરથી એને વારસાગમન કઈ રીતના થાય છે એ લક્ષણો જોયા. મેન્ડેલીએ ઊંચાઈ ઉપરથી તો પ્રયોગ કરી લીધો. હવે વટાણાના બીજના રંગ અને આકારના લક્ષણો માટે એણે સમજૂતી મેળવી. તો એણે વટાણાના બીજનો રંગ અને બીજનો આકાર પસંદ કર્યા. કેવો કેવો રંગ લીધો? તો જુઓ, એણે 2 પ્રકારના લીધા. રંગ પીળો અને ગોળ લીધા, અને લીલા અને કેવા લીધા? ખરબચડા. 2 પ્રકારના બીજ લીધા એણે. રંગ પીળો હોય તો એનો આકાર ગોળ હતો, અને રંગ લીલો હોય તો એનો આકાર કેવો હતો? ખરબચડો હતો. આના આધારે મેન્ડેલીએ શું કર્યું? તો મેન્ડેલીએ પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કર્યું. તો એને બધા જ છોડ પીળા અને કેવા મળ્યા? ગોળ આકારના મળ્યા. આ પરથી કહી શકાય કે પીળો રંગ અને ગોળના લક્ષણો કેવા છે? પ્રભાવી. ઓલામાં કેમ બધા છોડ ઊંચા મળ્યા હતા, એમ આમાં તેને બધા છોડ કેવા મળ્યા? પીળા અને ગોળ. સંકરણ કર્યું હતું પીળા અને ગોળનું લીલા અને ખરબચડા સાથે, પણ મળ્યા પીળા અને ગોળ. તો શું લીલા અને ખરબચડાના લક્ષણો નહીં આવ્યા હોય? તો વાત કરીએ આગળ. હવે એ શું કરે છે? તો તેણે આજે F1 પેઢી મળી પીળા અને ગોળ આકારને, એનું પાછું સ્વફલન અથવા તો સ્વપરાગનયન કરાવતા F2 પેઢીમાં એને 4 પ્રકારના છોડ મળ્યા. જુઓ, એને પહેલી પેઢીમાં પીળા અને ગોળ મળ્યા હતા, અને બીજામાં તેને 4 પ્રકારના મળ્યા. પીળા અને ગોળ મળ્યા, લીલા અને ખરબચડા મળ્યા, પીળા સાથે ખરબચડા મળ્યા, અને લીલા સાથે ગોળ બીજ મળ્યા. આવા એને 4 પ્રકારના મળ્યા. આ દર્શાવે છે કે બીજના રંગ પીળા કે લીલા બીજ માટેના લક્ષણો, બીજના આકાર ગોળ કે ખરબચડા માટે બીજ માટેના લક્ષણો મુક્ત રીતે વારસાગમન આગળ આવે છે. એમ બીજના પીળા રંગ માટે પ્રભાવી લક્ષણ વાય અને લીલા રંગ માટે પ્રચ્છન્ન લક્ષણ સ્મોલ વાય. બીજના ગોળ આકાર માટે પ્રભાવી લક્ષણ કેપિટલ આર લીધું, અને પ્રચ્છન્ન લક્ષણ માટે સ્મોલ આર લીધું. જેનો આખો ચાર્ટ આપેલો છે. એ ચાર્ટની તમારે ગણતરી કરવી હોય તો જો તમને કઈ રીતના થાય શીખવાડું. કઈ રીતના આખી ગણતરી થાય આપણે જોઈએ. આ રીતના જોઈએ આપણે કે અહીં જો અહીંયા વાય આર, અહીંયા વાય સ્મોલ આર, વાય આર બધું લખી નાખ્યું. બસ આ જેવું લખ્યું છે આ બેઠું અહીંયા ઊભું લખી નાખવાનું, બરાબર. અને પછી આ બંનેનો ક્રોસ ગુણાકાર કરો. આનો ગુણાકાર આની આરે, પછી આનો ગુણાકાર આની આરે, પછી આ ત્રીજા આરે, ચોથા આરે. અને લખવાનું કઈ રીતના? તો પહેલાં કેપિટલ વાયને પ્રાધાન્ય આપવાનું, પછી સ્મોલ વાયને પ્રાધાન્ય આપવાનું,
પછી કેપિટલ આર ને પછી છેલ્લે સ્મોલ આર ને. જો આ બેનો ગુણાકાર કરો તો આમાં વાય કેટલા છે? 2 વાર કેપિટલ વાય છે તો કેપિટલ વાય પછી સ્મોલ આર લખી નાખ્યું. પછી આ બંનેનો ગુણાકાર કરો આનો નાનો તો જો કેપિટલ વાય છે 2 વાર તો 2 વાર લખી નાખ્યા. પછી આર છે તો કયો આર પહેલાં લખવાનો? તો આપણે ખબર છે પહેલાં કયો લખવાનો? કેપિટલ આર. તો કેપિટલ આર લખો પછી સ્મોલ આર લખો. હવે આનો ત્રીજાનો ગુણાકાર ફરી પાછો આની આરે તો જો વાય આ છે તો પહેલાં કેપિટલ વાય લખો. હા હજી એક વાર છે તો બીજો કયો વાય? તો બીજો સ્મોલ વાય. તો એને પ્રાધાન્ય આપો. કેપિટલ આર છે બેમાં તો હા 2 વાર છે તો 2 વાર તો થઈ ગયું. તો આ રીતના આખું તમે લખશો ત્યારે તમને જો પીળા અને ગોળ બીજ કેટલા મળશે? 9 મળશે. પીળા અને ખરબચડા કેટલા મળશે? 3 મળશે. લીલા અને ગોળ કેટલા મળશે? 3 મળશે. અને લીલા અને ખરબચડા ખાલી કેટલા મળશે? 1. એમ ટોટલ 16 બીજ તમને મળી આવે છે. તો આ થઈ ગયા મેન્ડેલિફના કેટલા પ્રયોગો? 2 પ્રયોગો. બરાબર. આ વટાણામાં બીજના આધારે. આવતીકાલથી આનુવંશિકતામાં કઈ રીતના અભિવ્યક્તિ છે જેનો અભ્યાસ કરીશું.